નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માર્કિંગ ટૂલ વિશે આપણે ચર્ચા કરીશું, જેની અંદર પંચ, કેલિપર અને ડિવાઈડર. તો આજે મોડેલ પેપર નંબર 8 ભાગ 1 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, 90 ખૂણો કયા પંચનો હોય છે? તો ઓપ્શન એ ડોટ પંચ, બી પ્રિક પંચ, સી સોલિડ પંચ અને ડી સેન્ટર પંચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેન્ટર પંચ. તો મિત્રો સમજ માટે આપણે સેન્ટર પંચની આકૃતિ પણ અહીંયા બતાવી છે. તો તમે જોઈ શકો છો કે એનો જે એંગલ એટલે કે ખૂણો જે હોય છે એ 90 ડિગ્રી એટલે કે 90 અંશનો હોય છે. બીજું મિત્રો કે સેન્ટર પંચનો ઉપયોગ જોબ અથવા તો વર્કપીસ પર ડ્રિલિંગ કરતાં પહેલાં સરળતાથી સ્ટાર્ટ કરી શકાય ડ્રિલિંગ તે હેતુથી સેન્ટરના માર્કિંગ માટે થાય છે. તો મિત્રો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સેન્ટર પંચનો ઉપયોગ શું આવે? તો ડ્રિલિંગ કરતાં પહેલાં જોબ ઉપર કે વર્કપીસ ઉપર ડ્રિલિંગ કરતાં પહેલાં સરળતાથી આપણે એનું સ્ટાર્ટ કરી શકીએ તે હેતુથી સેન્ટરના માર્કિંગ માટે થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, પ્રિક પંચનો ખૂણો કેટલા અંશનો હોય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે 30 અંશ, બી 60 અંશ, સી 120 અંશ અને ડી 80 અંશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 30 અંશ એટલે કે 30 ડિગ્રી. તો મિત્રો અહીંયા પ્રિક પંચની આકૃતિ પણ બતાવી છે અને તમે જોઈ શકો છો કે એનો જે ખૂણો હોય છે એ 30 ડિગ્રી એટલે કે 30 અંશનો હોય છે અને તેનો ઉપયોગ જોબ અથવા વર્કપીસ ઉપર ડિવાઈડરની મદદથી ચાપ બનાવતા સમયે ડિવાઈડરના પોઈન્ટને બેસાડવા માટે થાય છે. તો આ ઉપયોગ પણ તમારે યાદ રાખવાનો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ડોટ પંચનો ખૂણો કેટલા અંશનો હોય છે? તો ઓપ્શન એ 30 અંશ, બી 60 અંશ, સી 120 અંશ અને ડી 80 અંશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 60 અંશ એટલે કે 60 ડિગ્રી. તો એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે અને એનો ઉપયોગ જોબ અથવા વર્કપીસ ઉપર વિટનેસ માર્ક કરવા તથા સ્કાયબર દ્વારા માર્કિંગ કરેલ લાઇનને કાયમી એટલે કે પરમેનન્ટ માર્કિંગ લાઇન કરવા માટે થાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, નંબર પંચ કેટલા સેટમાં બનેલા હોય છે? તો ઓપ્શન એ 10, બી 9, સી 6 અને ડી 14. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 9. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા નંબર પંચની આકૃતિ પણ લીધેલી છે કે જેનો 9ના સેટમાં એ હોય છે. તો અહીંયા જોઈ શકો છો કે 9 અને 6 એ એના માટે જે પંચ હોય છે એ એક જ હોય છે અને એનો ઉપયોગ જોબ અથવા વર્કપીસ ઉપર નંબર માર્કિંગ કરવા માટે થાય છે. તમે આઈટીઆઈ તાલીમ દરમિયાન જોબ ઉપર રોલ નંબર નું માર્કિંગ કરવા માટે તમે આનો ઉપયોગ કર્યો હશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, 27 પંચના સેટમાં કયો પંચ હોય છે? તો ઓપ્શન એ નંબર પંચ, બી હોલો પંચ, સી પિન પંચ અને ડી લેટર પંચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેટર પંચ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે. તમે જોઈ શકો છો કે આલ્ફાબેટ એ થી ઝેડ સુધી કેટલા અક્ષર હોય છે? 26 અને લાસ્ટમાં અહીંયા છેલ્લે જે ઝેડ પછી અહીંયા જે આ જે પંચ છે એ એન્ડનો છે, બરાબર, એન્ડ. તો ટોટલ જે નંબર પંચ હોય છે એ 27ના સેટમાં હોય છે અને તેનો ઉપયોગ જોબ અથવા વર્કપીસ ઉપર લેટર માર્કિંગ કરવા માટે થાય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, નિશાન કરવા માટે કયા પંચનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડોટ પંચ, બી પિન પંચ, સી બેલ પંચ અને ડી સેન્ટર પંચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડોટ પંચ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે ઉપરની જે આકૃતિ છે એ ડોટ પંચની છે, જે નિશાન કરવા માટે એટલે કે વિટનેસ માર્ક કરવા માટે એનો ઉપયોગ થાય છે અને નીચેની જે આકૃતિ છે એ સેન્ટર પંચની છે, જેનો ખૂણો 90 અંશ એટલે કે 90 ડિગ્રીનો હોય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, જોઈન્ટ પરથી કેલિપરના પ્રકાર કેટલા છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2. તો સમજ માટે આપણે અહીંયા જોઈન્ટના આધારે જે કેલિપરના પ્રકાર આવે છે એ અહીંયા લીધેલા છે. એક તો
ફર્મ જોઈન્ટ અને બીજું સ્પ્રિંગ જોઈન્ટ. અને અહીંયા નીચે પણ આપણે લખેલું છે કે જોઈન્ટના આધારે કેલિપરના બે પ્રકાર હોય છે, એક ફર્મ જોઈન્ટ કેલિપર અને બીજું સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે હોય છે એને ફર્મ જોઈન્ટ કહેવાય અને આ જમણી બાજુની જે આઉટસાઇડ કેલિપરની જે આકૃતિ આપી છે એમાં સ્પ્રિંગ છે, એટલા માટે એને સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર કહેવાય છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, લેગ્સના દેખાવ પરથી કેલિપરના કેટલા પ્રકાર છે? તો અહીંયા ઓપ્શન આપે છે 1, B 2, C 3 અને D 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C 3. તો મિત્રો લેગના આધારે લેગના દેખાવ પરથી કેલિપરના 3 પ્રકાર છે. પહેલું છે આઉટસાઇડ કેલિપર. તો આ વચ્ચેની જે આકૃતિ છે એને આઉટસાઇડ કેલિપર કહેવાય. ત્યારબાદ ઇનસાઇડ કેલિપર. તો આ જે ડાબી બાજુની આકૃતિ છે એને ઇનસાઇડ કેલિપર કહેવાય. અને ત્રીજું જે છે એ જેની કેલિપર કહેવાય છે. તો લેગના એટલે પગના દેખાવ પરથી કેલિપરના 3 પ્રકાર છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, કયા કેલિપરનો ઉપયોગ જોબનું બહારનું માપ લેવા માટે થાય છે? તો ઓપ્શન A આઉટસાઇડ કેલિપર, B ઇનસાઇડ કેલિપર, C જેની કેલિપર અને D ફર્મ જોઈન્ટ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A આઉટસાઇડ કેલિપર. તો મિત્રો સમજ માટે આપણે એક રાઉન્ડ બારની બહારનો વ્યાસ માપવા માટે આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ પણ અહીંયા બતાવેલો છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, કયા કેલિપરનો ઉપયોગ જોબનું અંદરનું માપ લેવા માટે થાય છે? તો ઓપ્શન A આઉટસાઇડ કેલિપર, B ઇનસાઇડ કેલિપર, C જેની કેલિપર અને D ફર્મ જોઈન્ટ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B ઇનસાઇડ કેલિપર. તો એની પણ આપણે અહીં આકૃતિ બતાવી છે. તમે ડાબી બાજુની જે આકૃતિ બતાવેલી છે તે તમે જોઈ શકો છો કે ઇનસાઇડ કેલિપરની મદદથી અંદરના માપ આપણે માપી શકીએ છીએ અને જમણી બાજુની જે આકૃતિ દોરી છે એ આઉટસાઇડ એટલે કે બહારના માપ લેવા માટે થાય છે. અગાઉના 9મા નંબરનો જે પ્રશ્ન હતો એમાં રાઉન્ડ બારનું બહારનું જે વ્યાસ હોય છે એનું માપ કેવી રીતે લેવાય તો એ આકૃતિઓ આપણે બતાવી હતી. અહીંયા કોઈ પણ જોબ હોય તો એની થિકનેસ બરાબર, પહોળાઈ, જાડાઈ એ પણ માપવી હોય બહારનું માપ તો એના માટે પણ આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, કયા કેલિપરનો ઉપયોગ માર્કિંગ અને લેઆઉટ વર્ક માટે થાય છે? તો ઓપ્શન A ઇનસાઇડ કેલિપર, B ફર્મ જોઈન્ટ કેલિપર, C જેની કેલિપર અને D આઉટસાઇડ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C જેની કેલિપર. ત્યારબાદ 12મો પ્રશ્ન, કેલિપરની સાઇઝ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો ઓપ્શન A 2 લેગ વચ્ચેનું અંતર, B પીવોટ સેન્ટર અને લેગના છેડાનું અંતર, C પીવોટ સેન્ટર અને સ્પ્રિંગ વચ્ચેનું અંતર અને D લેગની લંબાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B પીવોટ સેન્ટર અને લેગના છેડાનું અંતર. તો આકૃતિ પણ આપણે અહીં બતાવી છે કે પીવોટ એટલે આ જે ફરક્રમ હોય છે એનું સેન્ટર અને લેગના છેડાનું જે અંતર હોય છે એના દ્વારા કેલિપરની સાઇઝ નક્કી કરવામાં આવે છે. તો અહીંયા 245 mm એની સાઇઝ છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કેલિપર એટલે કે આ કેલિપરનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન A ઇનસાઇડ કેલિપર, B આઉટસાઇડ કેલિપર, C ફર્મ જોઈન્ટ કેલિપર અને D સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D સ્પ્રિંગ જોઈન્ટ આઉટસાઇડ કેલિપર. તો મિત્રો જે પ્રશ્ન હોય છે એ ટ્વિસ્ટ કરી એટલે કે ફેરફાર કરીને પણ આ રીતે પણ પૂછી શકે. પ્રશ્નની અંદર તમને આ રીતની આકૃતિ આપી હોય અને તમારે જણાવવાનું હોય કે કયું કેલિપર છે. તો આવો પણ પ્રશ્ન આવી શકે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, આ કેલિપરનું નામ શું છે? તો ઓપ્શન A ફર્મ જોઈન્ટ કેલિપર, B સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર, C ઇનસાઇડ કેલિપર અને D જેની કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D જેની કેલિપર. ત્યારબાદ 15મો પ્રશ્ન, કયા કેલિપરનો ઉપયોગ રાઉન્ડ બારના કેન્દ્રને ચિહ્નિત કરવા માટે થાય છે? તો ઓપ્શન A જેની કેલિપર, B ઇનસાઇડ કેલિપર, C આઉટસાઇડ કેલિપર અને D ફર્મ જોઈન્ટ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A જેની કેલિપર.
તો મિત્રો અહીંયા આપણે રાઉન્ડ બાણના કેન્દ્રને ચિહ્નિત કરવા માટે આ પ્રકારનું જે જેની કેલિપર આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, એવા કેલિપરનું નામ જણાવો જેનો એક લેગ એડજસ્ટેબલ ડિવાઈડર પોઈન્ટ અને બીજો લેગ વરેલો હોય છે. તો ઓપ્શન એ જેની કેલિપર, બી ઇનસાઇડ કેલિપર, સી આઉટસાઇડ કેલિપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જેની કેલિપર. તો સમજ માટે આપણે અહીં આકૃતિ પણ લીધેલી છે કે જેનો એક છેડો એડજસ્ટેબલ ડિવાઈડર પોઈન્ટ અને બીજો છેડો એટલે કે બીજો લેગ વરેલો એટલે કે બેન્ડ હોય છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, કયા કેલિપરનો ઉપયોગ રાઉન્ડ બાણના કેન્દ્ર શોધવા માટે વપરાય છે? તો ઓપ્શન એ ઇનસાઇડ કેલિપર, બી જેની કેલિપર, સી વર્નિયર કેલિપર અને ડી આઉટસાઇડ કેલિપર. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જેની કેલિપર. તો અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે કે જેની કેલિપરનો ઉપયોગ રાઉન્ડ બાણનું કેન્દ્ર એટલે કે સેન્ટર શોધવા માટે થાય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, કયા કેલિપર ડાયમેન્શનમાં ફાઇન એડજસ્ટમેન્ટ પ્રદાન કરે છે? એટલે કે વિચ કેલિપર પ્રોવાઇડ ફાઇન એડજસ્ટમેન્ટ ઓફ ડાયમેન્શન? તો ઓપ્શન એ ઇનસાઇડ કેલિપર, બી ઓડ લેગ કેલિપર, સી આઉટસાઇડ કેલિપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે આઉટસાઇડ સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર અને ઇનસાઇડ સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર આ રીતનું હોય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ડિવાઈડરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. તો ઓપ્શન એ વર્તુળ સ્ક્રાઇબિંગ કરવા માટે, બી આર્ક એટલે કે ચાપ સ્ક્રાઇબિંગ કરવા માટે, સી સમાન અંતર ટ્રાન્સફર અને સ્ટેપિંગ માટે અને ડી ઉપર જણાવેલ તમામ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપર જણાવેલ તમામ માટે. તો મિત્રો સમજ માટે આપણે ડિવાઈડરની આકૃતિ પણ અહીંયા લીધેલી છે. તો તમે જોઈ શકો છો કે ડિવાઈડર આ રીતનું હોય છે. તેના બંને લેગ આપણે ભેગા કરીએ તો બંને છેડા એકબીજાને સંપર્કમાં એટલે કે ટચ થાય છે. જ્યારે ઇનસાઇડ કેલિપર હોય છે એ ડિવાઈડર જેવું જ દેખાય છે પણ એના બંને લેગ બહારની બાજુ વરેલા હોય છે એટલે કે બેન્ડ હોય છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, ડિવાઈડરની સાઇઝ ખાલી જગ્યા પરથી નક્કી થાય છે. તો ઓપ્શન એ લેગની કુલ લંબાઈ, બી પોઈન્ટ વગર લેગની લંબાઈ, સી પીવોટ અને પોઈન્ટ વચ્ચેનું અંતર અને ડી ડિવાઈડર પૂરેપૂરું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પોઈન્ટ વગર લેગની લંબાઈ. ત્યારબાદ 21મો પ્રશ્ન, વર્તુળ દોરવા માટે કયા માર્કિંગ ટૂલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ જેની કેલિપર, બી ઇનસાઇડ કેલિપર, સી સ્પ્રિંગ ડિવાઈડર અને ડી આઉટસાઇડ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્પ્રિંગ ડિવાઈડર. તો મિત્રો અહીંયા આપણે સ્પ્રિંગ ડિવાઈડરની આકૃતિ આપી છે પહેલી, ત્યારબાદ ઇનસાઇડ કેલિપરની આપી છે જે ડિવાઈડર જેવું જ દેખાય છે પણ એના લેગ જે હોય છે એ બહારની બાજુ વરેલા હોય છે. ત્યારબાદ ત્રીજા નંબરની જે આકૃતિ છે એ આઉટસાઇડ કેલિપરની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્તુળ દોરવા માટે સ્પ્રિંગ ડિવાઈડરનો ઉપયોગ અહીંયા કરેલો છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, રીશાર્પનેડ કરેલા ડિવાઈડર પોઈન્ટને ફિનિશ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફાઇલ, બી ગ્રાઇન્ડર, સી સ્ક્રેપર અને ડી ઓઇલ સ્ટોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલ સ્ટોન. તો મિત્રો રીશાર્પનેડ કરેલા ડિવાઈડર પોઈન્ટને ફિનિશ કરવા માટે આ રીતનો જે ઓઇલ સ્ટોન આવે છે એનો ઉપયોગ થાય છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા માર્કિંગ ટૂલ વિશે આપણે ચર્ચા કરીશું.